નમસ્તે મિત્રો, આજે તારીખ 21/9/2024ને શનિવારના રોજ તમામ મિત્રોના સાથ અને સહકારથી મા બાપ વગરના દીકરા નામે રવિ અને દીકરી નામે કરિશ્માનું બનતું મકાન આજે સતત 6 દિવસથી કામ ચાલુ છે. ત્યારે મિત્રો આજે ખરા બપોરે પણ તમામ મિત્રોના સાથ અને સહકારથી આવા ધોમ ધાકતા તડકાની અંદર પણ 2 ટ્રેક્ટરના બેલા વ્યાયા અને એ બેલા પ્રથમ તો ઝાંપામાંથી ટ્રેક્ટરમાં ચડાવ્યા અને બીજા નંબરમાં એ જ બેલા અહીં જ્યાં ચણતર કામ ચાલુ છે ત્યાં આવીને નાખ્યા. મિત્રો, આ સમસ્ત કામ સમસ્ત મિત્રોના સાથ અને સહકાર તથા યોગ્ય ફાળાના કારણે થઈ રહ્યું છે. મિત્રો, ખરેખર જો આ કામ તમને પસંદ આવતું હોય તો લાઈક, કોમેન્ટ અને આ ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. અને આ મિત્રો તમને જણાવી દઉં કે આ કામની અંદર તમામ મિત્રો રોજે રોજ 1 પણ રૂપિયાની દાળી લીધા વગર પોતાના પૈસે મસાલા પણ પોતાના પૈસેથી ખાઈ અને આની અંદર ફ્રીમાં સેવા તમામ મિત્રો આપી રહ્યા છે. અને ખાસ કરીને મિત્રો જણાવી દઉં કે આ કામની અંદર આપણા કડિયા એવા રઘુભાઈ પણ ફ્રીમાં સેવા આપે છે. અને આ મિત્રો જ્યાં પણ જરૂર પડે ત્યાં આ તમામ મિત્રો સેવા માટે હાજર અને હાજર રહે છે. રઘુભાઈ પણ પોતે ભોજન કર્યા વગર પણ 3 વાગ્યા સુધી આની અંદર મહેનત, મજૂરી અને સાથ અને સહકાર આપી રહ્યા છે. અને આ મિત્રો કાલે તો 3 કડિયા એક સાથે કામે લાગવાના છે. એ પણ 1 પણ રૂપિયાની મજૂરી લીધા વગર પોતાના ઓલેથી 1 પણ રૂપિયાની મદદ લીધા વગર તમામ કડિયાઓ આની અંદર સાથ અને સહકાર આપવાના છે. અને આ મિત્રો વાત તો તમને એ કરવાની બાકી જ રહી ગઈ કે સતત 6 દિવસથી આ કામ ચાલુ છે ત્યારે 1 પણ દિવસ એવો નહીં ગયો હોય કે અમે આખા દિવસની અંદર ઠંડુ કે ગરમ કર્યા વગર ના રહ્યા હોય. જે પણ મિત્ર ત્યાં મકાન બનાવતી જગ્યાએ આવે એટલે પોતાના પૈસેથી ઠંડા બાટલા 2.5 લીટરના લઈને પોતાની રીતે ત્યાં આવી જાય છે. અને આ મિત્રો કોઈને અમારે એ પણ નથી કહેવું પડતું કે તમે આ કરો, ફલાણું કરો, ઢોંકડું કરો. પોતાની રીતે જ આની અંદર તમામ મિત્રો સાથ અને સહકાર આપી રહ્યા છે. અને આ મિત્રો એક વાત તો તમને જણાવવાની રહી જ ગઈ, આ સમસ્ત નળકાંઠા દ્વારા ચાલતું સેવા ગ્રુપ છે. અને આની અંદર તમામ મિત્રોથી બનતી મદદ અવશ્ય કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ કામ સતત 6 દિવસથી રવિ અને કરિશ્માનું મકાન જે ચણતર કામ છે એ ચાલી રહ્યું છે. અને આ મિત્રો આજે રવિ અને કરિશ્માના મકાનના જે બહાર હાથ આવે, બારીઓ આવે એ પણ આજે આવી ગઈ છે. એટલે ટૂંક જ સમયની અંદર રવિ અને કરિશ્માનું મકાનનું જે કામકાજ છે તે પૂર્ણ થશે.